પ્રમાણે આજે 2024નો છેલ્લો દિવસ હતો અને 2025નું સ્વાગત કરવા માટે દેશ અને વિદેશમાં નવા વર્ષની ઉજવણી કરવા માટે થઈને લોકો ઠીક ઠેકાણે જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી હતી અને તે મુજબ અમદાવાદના સીજી રોડ પર ગુજરાત પોલીસ દ્વારા રોડને સવારથી જ પ્રતિબંધિત જાહેર કર્યો હતો વાહનોના આવન જવન માટે. અને અહીંયા વહેલી સવારથી જ લોકો નાની મોટી વસ્તુઓની ખરીદી કરવી અને રાતના 12 વાગે તેઓ અહીંયા સાથે મળીને જ્યારે 12 વાગ્યા ત્યારબાદ 2025નું સ્વાગત કરવા માટે તેને ભેગા થયા હતા અને મોટી સંખ્યાની અંદર અહીંયા લોકો ઉપસ્થિત હતા. 31મી ઓગસ્ટ અને 2025ની શરૂઆત માટે 12 વાગ્યાની ટકોરે જ અમદાવાદ પોલીસ દ્વારા જે લોકો દારૂ પીને ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરી રહ્યા છે તેવા લોકોની ચકાસણી કરવા માટે તેને તપાસ કરવા માટે તેને પોલીસને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો રોડ પર. અને જે પ્રમાણે જોઈએ તો તે પ્રમાણે અમદાવાદના પાવર હાઉસ પાસે પોલીસે શંકાસ્પદ ગાડીઓની ચકાસણી કરી હતી અને જે શંકાસ્પદ લોકો દેખાઈ આવતા હતા તેમને ગુજરાત પોલીસે તપાસ માટે થઈને બ્રીથ એનાલાઇઝર આપવામાં આવ્યા હતા. તેના થકી જે શંકાસ્પદ લાગે છે તેમને ત્યાં ઊભા રાખીને રોકીને તેઓને બ્રીથ એનાલાઇઝરથી ફૂંક મરાવીને ચેક કરતા હતા કે તેઓએ કોઈ પણ જાતનો નશો કર્યો છે કે નહીં, અને જો કર્યો હોય તો આવા વિષમો ઉપર કાયદેસરની કાર્યવાહી કરીને તેઓને જેલના હવાલે કરી દેતા હતા. આવી જ રીતે ખૂબ મોટી સંખ્યાની અંદર નવા વર્ષની ઉજવણી કરવા માટે અમદાવાદના સિંધુ ભવન રોડ ઉપર મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને ઠીક ઠેકાણે શહેરીજનો નવા વર્ષની ઉજવણી કરવા માટે વ્યવસ્થિત રીતે કરે અને કોઈ એવા તત્વો કે જે ઉજવણીમાં નુકસાનકારક ના બની રહે અને શાંતિપૂર્વક ઉજવણી લોકો કરી શકે તેના માટે પોલીસ ચાપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો. અને તેની દેખરેખ કરવા માટે થઈને આઈપીએસ નીરજ બડગુજર સાહેબ પણ ખુદ ત્યાં પોલીસ બંદોબસ્તમાં નિરીક્ષણ કરવા માટે હાજર હતા. તેના કારણે કોઈ સામાન્ય પ્રજાને કોઈ પણ જાતની હાલાકીનો સામનો ના કરવો પડે તેના માટે તેઓને માર્ગદર્શન આપ્યું હતું. 2025ની શરૂઆતની જે પ્રમાણે શહેરીજનો દ્વારા ઉજવણી કરવામાં આવી છે અને તેમના ઉજવણીમાં કોઈ પણ જાતનો વિક્ષેપ ઊભો ના થાય તે માટે થઈને ખાસ કરીને પોલીસ બંદોબસ્ત જે ગોઠવવામાં આવ્યો છે તે ખૂબ સરાહનીય છે. અને વ્યવસ્થિત રીતે જે પ્રમાણે નવા વર્ષની શરૂઆત થઈ છે તેમાં પોલીસનો પણ શી ફાળો રહ્યો છે અને સમગ્ર શહેરીજનોએ પોતાનો જે ઉત્સાહ હતો એને આ નવા વર્ષને આવકાર્યો છે ઉત્સાહથી. તેથી કરીને આગળનો જે કોઈ પણ તમામ શહેરીજનોને PTN ન્યૂઝ તરફથી નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ. આપનું નવું વર્ષ સુખમય અને પ્રગતિમય રહે તેવી શુભકામનાઓ.